સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે। આજે હું તીખા ગ્રીન કાઠિયાવાડી ઘૂઘરા બનાવવાની છું। એના માટે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। એના માટે જે વસ્તુ જોઈએ છે આપણે એ જોઈ લઈએ। તીખા ઘૂઘરા બનાવવા માટે મેં 100 ગ્રામ કાબુલી ચણા લીધા છે, 100 ગ્રામ વટાણા લીધા છે, 700 ગ્રામ બટાકા, આદુ મરચાંની પેસ્ટ જે 100 ગ્રામ મરચાં લીધા છે, આદુનો કટકો લીધો છે અને 100 ગ્રામ કોથમીર લીધી છે, 2 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે, આંબોડિયાનો પાવડર 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 2 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન પંજાબી મસાલો, મીઠું સ્વાદ અનુસાર, ટોપરાન છીણ, તલ, મરિયા, કોથમીર। આપણે ઘૂઘરા બનાવવા માટે 1 કપ મેદાનો લોટ લીધો છે, 2 કપ મેં ઘઉંનો લોટ જે રોટલી આપણે બનાવી એનો લીધો છે, તેલ અને મીઠું સ્વાદ અનુસાર। આપણે હવે સ્ટાર્ટ કરશું તીખા ઘૂઘરા બનાવવા માટે। મેં બટાકા બાઉલમાં લઈ લીધા છે। હવે આપણે ચણા લઈશું, હવે આપણે વટાણા લઈશું, પછી આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું, આપણે ખાંડ લઈશું, ચાટ મસાલો લઈશું, આંબોડિયાનો પાવડર લઈશું, ગરમ મસાલો, ટોપરાન છીણ, તલ, મરિયા, પંજાબી મસાલો, મીઠું સ્વાદ અનુસાર, હવે આપણે એને એક રસ કરી દઈશું। આપણે આ મસાલો રેડી થઈ ગયો છે। આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ કર્યો નથી, આપણે ગ્રીન ઘૂઘરા બનાવવાના છે એટલા માટે। હવે હું કોથમીર નાખી દઈશ જે મેં ધોઈને રાખી હતી। હવે આપણે ઘૂઘરા માટે લોટ રેડી કરશું। આપણે તીખા ઘૂઘરા બનાવવા માટે હવે આપણે લોટ બાંધશું। મેં 2 કપ ઘઉંનો લોટ લીધો હતો એ નાખ્યો। હવે મેદો 1 કપ છે, મીઠું સ્વાદ અનુસાર, હવે હું તેલનું મોવણ આપીશ। તેલ પરોઠામાં આપણે નાખીએ એટલું તેલ નાખવાનું। હવે આપણે લોટ બાંધવાનું સ્ટાર્ટ કરશું। લોટ આપણે હવે રેડી થઈ ગયો છે, પરોઠા જેવો રાખ્યો છે। હવે આપણે એના ઘૂઘરા બનાવીશું। આપણે હવે ઘૂઘરા માટે લોટ વણશું, રાઉન્ડ શેપ આપવાનો। હવે આપણે એમાં માવો ભરશું। જોઈએ એ પ્રમાણમાં ભરવાનો, વધારે લાગે તો થોડો કાઢી લેવાનો। હવે આપણે આવી રીતે એને બંધ કરી દઈશું। થોડું પાણી લગાડીને પણ બંધ કરી શકાય। જો ઢીલો લોટ થઈ ગયો હોય તો હવે આપણે આવી રીતે કાંગરી પાડશું। સરસ મસ્ત બંધ કરવાનું જેથી તરતા ખુલી ના જાય।
આપણે તીખા ઘૂઘરા આવી રીતે બધા બનાવતા જવાનું. આપણે હવે મેં પહેલા અગાઉથી તેલ ગરમ મૂકી દીધું હતું. હવે આપણે એમાં તેલ આવી ગયું છે. હવે આપણે કાઠિયાવાડી ઘૂઘરા તીખા એમાં નાખીશું તરવા માટે. ધીમા ગેસે નાખતી વખતે ધીમો રાખવો, પછી એકદમ મીડિયમ ગેસે ચડવા દેવા. બે મિનિટ હલાવવાનું. આપણે હવે આવા બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે બહાર કાઢી લેવાના છે. આ થોડા બાકી છે એટલે 2 મિનિટ ચડવા દઈશું. આપણે આ ગ્રીન તીખા કાઠિયાવાડી ઘૂઘરા રેડી થઈ ગયા છે. હવે આપણે એની ચટણી સાથે તીખી ચટણી, આંબોડિયાની ગળી ચટણી, દહીં અને સેવ સાથે સર્વ કરશું. હવે આપણે મહારાજને જમાડશું. હવે આપણે મહારાજને જમાડવા માટે રેડી કરશું. ચટણી નાખી, ચટણી તો ટેસ્ટ પ્રમાણે લઈ લેવાની. દહીં નાખશું, તીખી આમાં નાખશું, એની ઉપર સેવ ભભરાવશું. હવે આપણે મહારાજને જમાડશું. મહારાજ તીખા ઘૂઘરા, કાઠિયાવાડી ઘૂઘરા મસ્ત મસ્ત બનાવ્યા છે, તમે જમો. જય સ્વામિનારાયણ. મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.